इतनी साड़ियाँ है हमारे पास। विशाल, इसमें से नवरात्रि लायक कौन सी है? आप खबर पड़े आप जरा चूज करके जगह बताइए। નથી રહેતી ફેરવાની આ નહીં, તો શું આ તો પહેરવાનું ઝીણી ઝીણી છે, મોટી મોટી પહેરવાની મોટી મોટી પહેરવી પડે ને. આજ તો આજ મંદિરે છેલ્લો ઉત્સવ છે દશેરાનો. હાલો વિશુ. જો આ મોટી મોટી હા, ઈચ્છા જ ન થાય અંદરથી. હાવી છે બહુ મસ્ત લાગે છે એ જ મેચિંગ થઈ જાય આમાં હે ભાઈ ને? આ લાલ લાલ કેમ થઈ ગયો ઈ જો આવું થઈ જાય છે હાથમાં મસ્ત ચડી જાય છે. કેટલી તકલીફ પડે છે. જો આ જબલું પહેર્યું તું કેમ રહ્યું ભગવાન ભાળી ગઈ. એ માં બી હોય પણ હા નો હોય હા. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છો બધા? ગઈકાલનું તો રમઝટ તમે બધાને દેખાડી જ છે વ્લોગમાં કે મોટા ઉપડે તૈયાર થઈને ગયા હતા ને પલ્લીન પાછા આવ્યા ઘરે. હું આરવી વિશાલમ ત્રણે ખાલી તો જમાવટ જ કઈક અલગ હતી. મજા આવી ગઈ હો. વિશાલ તો હરખા પહેલા ઈ નારવી બે. તું તો પાછળ ઓથમાં હતી ને ગાડીમાં અને પ્લસ હું તમે લોકો ગાડી તમે પછી બે ગાડી નીકાળો અને હું અંદર ઊભી રહું ઓલા પડે હામે ખૂણામાં. એટલે ગાડી નીકળવા ટાઈમે તે વચ્ચે આગળ અમારી ગાડી અને પાછળ જજી બધી ગાડીઓ ને એની પાછળ ફોર વ્હીલ. એટલે ઈ બધું હટાવીને વિશાલની ગાડી કાઢતા હતા ત્યાં તો આખો પલ્લી જ ગયા હતા. માંડ માંડ ગાડી નીકળી તો બહાર. એટલે એવું છે. એટલે કાલ તો બહુ એન્જોય કર્યું અને આજે વિશાલ મંદિરે છે આપણે દશેરા ઉત્સવ. ઓકે એટલે એમાં બપોર શું છે ઉત્સવમાં પછી રાસ ગરબા ને એવું બધું છે અને ત્યાં જ અમારે દશેરાનું જમવાનું પણ છે. હા ભાઈ એટલે આજે બપોર પછી ની એન્જોય ન્યા છે. પાક્કું શું છે આપણે મમ્મીને પૂછશું પછી. ઓકે એટલે બપોર પછી અહીં इधर देखो શું છે इसमें से हम पहनने वाले हैं. ઓહો तो अभी डिसाइड करेंगे. ये ने ये वाली नहीं, अभी अभी बहनों ने बोला है कि टिक्की वाली साड़ी पहन के आना है. ઈ વાળી મીન્સ કેવી આમ ઝગમગણી નવરાત્રી વાઇબ લાગવી જોવે. હા હા એટલે ઈ રીતે આપણે બપોરે જમી કરવીને ડિસાઈડ કરશું. રેડી? કઈ વાંધો નહીં અત્યારે તો મોર્નિંગ માં પેલા નાસ્તો કરી, બહુ ભૂખ લાગી છે ગઈકાલની. સારું ચલો ચાલો અત્યારે નાસ્તો કરી લે પેલા. નાસ્તો કરી લે. અને આજે આમ કહીએ તો આમ સાચા દશેરા. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજ વાતાવરણ કેવું કેસ બાર? આજે એવી આગાહી છે હો, આજે. હજી આજે આગાહી. ઓહો 4-5 દી કહેતા હતા, 4 દી તો મેં કીધું થઈ ગયો હવે. એટલે કેવા વખત નક્કી ને બહુ વધારે ન આવે પણ હા. આગાહી ડીમ પ્રદેશ એટલે છે ખરી આજની સુધી આગાહી. આજની છે હજી. અને દશેરાનો હવાનો ખર્ચા હાલે છે. હવારના દશેરા હાલે છે અમારા આજના. કેમણ હાલે છે? પણ બધી વસ્તુ એટલી મસ્ત છે, મજા આવે. આ સરસ આવે. કાલ રાત્રે મને ભૂખ લાગી હતી ને તો મેં તીખી ફાફડી મોડી ફાફડી જ ખાધી. આમને ભાઈ ભાવે છે આપણને. અત્યારે હું ગળપણ નો આવે. ગળપણ અત્યારે મને ન ભાવે. આમ તીખું ને એવું હોય ને ખારું ને એવું તો મજા આવે. ચારે મજા આવે. ચારે મજા આવે. આ બધું સમય પ્રમાણે આ બધું હાલે. હવે 10 વાગશે તો પછી ગળપણ હાલે છે. હા 10 વાગ્યા 9 વાગ્યા પછી ગળપણ હાલે 9 છે. વાગ્યા પછી ગળપણ હાલે. અત્યારે તો બધું આ તીખું ને એવું હાલે. અત્યારે તીખું ને એવું હાલે. ચા ને એવું બધું. અત્યારે જો મસ્ત મોર્નિંગ ની ડીશ અમારી રેડી થઈ ગઈ છે. જે અમારે બાકી છે પહેલા વહેલા જ પપ્પા છે. હાલો કોઈ સબસ્ક્રાઇબર બધા બધાય દશેરા કરવા અમારે ઘરના. નાસ્તો કરવા. દશેરા તો શું સાંજે હોય. હા દશેરાનો ભાગ પછી બપોર પછીનો ભાગ હોય. બપોર પછી ન હોય. અત્યારે તો શું છે નાસ્તાનો હોય. મોર્નિંગ નો નાસ્તો હા નાસ્તો હોય. એવું છે. અને મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાખરી બનાવીશ. આજ મમ્મી માટે સ્પેશિયલ ભાખરી અને અમારે 3 માટે ફરસાણ. કારણ કે કાલ મમ્મી ને નોમ હતી ને એટલે આખો દિવસ ફરાળ હોય, રાત્રે પાછું કાંઈ નહોતું. એટલે તે ખાવી પડે ને. અત્યારે ખાવી પડે. હવે આજ પાછું અનાજી છે, કાલ પછી એકાદશી. કાલ પાછી એકાદશી. હા. એટલે કાલ તો કાલ તો બધાય બધાયને હે? એકાદશી છે. કાલ તો બધાયને એકાદશી. અને આજ મંદિરે ઉત્સવ છે દશેરાનો. હા, હો, એટલે આપણે બધાય જવાનું રેડી છે. થઈને જવાના છે. એટલે અત્યારમાં જ તે બધું નહીં, પછી દશેરા જમાડવાના છે બેનને. હે? હા. અરે વાહ. ફાફડી ને ઓલું જલેબી જલેબી ને ફાફડી. હા ખાટા ને એવું બધું. ઉત્સવ આપણો પૂરો થાય પછી. પછી હા ઓકે. દર વર્ષે જમાડે છે. હા હા તો એવું છે. આજે આખો દિવસ ટૂંકમાં મોજ શોખ વાળો જ છે. મજા જ આવી જાય. દશેરાનો છેલ્લો ઉત્સવ. પછી મમ્મી હમણાં જો થોડાક દિવસ જાય પછી શરદ પૂનમ આવશે. હા. શરદ પૂનમ ને હજી થોડુંક જાય ત્યાં તો દિવાળીના પરબ ચાલુ થઈ જાય બધા. પછી તો 5-6 દિવસ એક ધારા છે. ધનતેરસ, હા ચતુર્દશી,
પછી ઓલું બેસતું વરસ ને દિવાળી બેસતું બેસતું વરસ ને બધું ભેગું ભાઈ બીજ આવશે એટલે બધું ભેગું લાપા ચમુદી ટૂંકમાં મોજમાં રહી બધાય અને આમ દિવાળીના દિવસો ને આમ ઉત્સાહ જ રહી બધા. ઉત્સાહ જ અલગ મજા આવે. હોય. દિવાળી હમણાં આવશે. દિવાળી હમણાં આવશે. મજા આવે. આ મોટો તહેવાર લાગે આપણને. સૌથી મોટો તહેવાર હો આપણે આમ ગુજરાતીમાં કહીએ ને તો એટલે મજા આવે એમ. તો એવું છે ડેકોરેશન આપણે ઘર કરવાનું મમ્મી આખું હે હોમ ડેકોર કરવાની ને રંગોળી ને એટલે ઈ દિવસોમાં તો આપણા ઘરમાં મજા જ મજા આવી છે હા મંદિરે તો એકાદશી ની ચાલુ કરી દે બેન. એમ જ હોય મમ્મી રંગોળી 11 ની દીથી જ ચાલુ થાય હા, એકાદશી દસમ 11 12 તેરસ, ચૌદસ ને- અમાસ ને પડવો. હા હું મારા ઘરે એટલા દિવસથી જ કરું છું પણ અમુક હોય ને કે ભાઈ જે ધનતેરસ થી ચાલુ કરે અમુક પછી દિવાળી આગલા દિવસ થી ચાલુ કરે એવી રીતે પછી હોવાની ફર પ્રમાણે કોઈ એક દિવસે કરે કોક એક દિવસ કરે એવી રીતે પણ આપણે દીવડાએ તે દિવસે એકાદશી દિવસે પ્રગટાવવાના દીવડા. હા Direct. બાર આંગણે મૂકવાના બધે એટલે લક્ષ્મીજી આવે ને ઘેર લક્ષ્મી આવે ને ધનતેરસ ની વિશાલ ને પપ્પા મેં કીધું ફૂલ નહીં તો ફૂલ ની પાકડી લઈ દ્યો હા ફૂલની પાસે લઈ લેવી પડે ને ધનતેરસ નહીં તો વિશાલ કે ફૂલ ની પાકડી નો ભાવ પૂછ્યો છે પેલા લક્ષ્મીજીને લઈ લેવી પડે ને તો ઈ તમારી ફર ઈ પ્રમાણે મેં કીધું લઈ દ્યો એમ એમ કે નારાયણ દયા કરજો હા. ફૂલની પાકી લક્ષ્મીને કાંઈક લઈ દેજો હા હવે ઈ ધનતેરસ ના દિવસે ખબર પડશે હું છે ઈ. આ કે થઈ રહે બીજું થઈ રહે જરૂરી નથી બાબા સોનું જેમ ચાંદી હાલશે જેના હાથમાં ઘી પડી રહે છે. હા, હા. લક્ષ્મીના બનાવશે કે ગમે કાંઈ. હા એમ રીતે એમ કોઈ ચાંદી છે સોનું છે, ગમે ઈ. એ સુવર્ણ જ કહેવાય આ ઈ ગમે ઈ વસ્તુ ટૂંકમાં ઈ સુવર્ણ છે અને ભગવાને મનુષ્ય માટે કેવી દયા કરી છે તમે જોઈ લો કે ટાઈમે તહેવાર ભગવાને બનાવ્યા હા. તો કોની માટે વિશ્વ મનુષ્ય માટે માટે. માણસ માટે બે ઉત્તરાયણમાં પતંગો એટલી જગ્યા આડે દિવસે કોઈ કરે છે આવું બધું કઈ જેટલું સારું તેનું જેટલા તહેવાર કરે એ બધું મનુષ્ય માટે ભગવાન મનુષ્ય માટે કર્યું કર્યું છે છે. બાકી એના માટે કઈ વસ્તુ છે જ નહીં હા. એટલે ભગવાન ઉપર કોઈ બોલવાનું નહીં હા જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાહ વાહ ને વાદળ ઉમટ્યા ધોધ મારો વિશાલ ટુકલીને મેળ પડી ગયો તો. ક્યાં ગોખલમાં બેઠી વરસાદ હતો ને એટલે ગાયો ગા અંદર આવી ગઈ બેહવાની જગ્યાએ મળી ગઈ ને ઓથે મળી ગઈ વિશાલ પાણી પાણી હો એટલે કાંઈ નહીં. તમારે ખાલી 2-3 મિનિટનો ફેર પડ્યો ઘરે આવતા ને ઘરે આવતા પપ્પા રસ્તામાં છે એને શું થાય? એમાં પલળી જાય કાલ આપણે જેવું જે રોડ ઉપર ચડાવ્યો તો વરસાદ આવે કે આજે ઓથ ન મળે એ પેલા પલળી જાય હાચી વાત છે વિશાલ આપણે એવો ઝાપટો માર કાંઈ હતું હમણાં કાંઈ નહોતું. એ કર દેવા માંડે એટલે દેવા જ માંડે પાણી કાઢ નાખે ઘડીમાં पानी काटना है हम जो खरी पण विशाल अभी मेरे को कहीं नहीं जाना है रात को अभी भला है बरसात મમ્મીને ફોન કર્યો તો કાજુ કતરી માટે हाँ કાજુ કતરી છે જ નહીં કે काजू कतरी નથી નકર હોય તો મેં કીધું રાખજો મારી આપણે માટે હાડું રાખજો એમ મેં તો હું હાટા આપે તમે આપણે મને હામા કાજુ હામું અને કતરી હાટાપટા કરશું હા એવું છે આમ જોત ખરી સારું બિચારા રાત્રે નો આવ્યો તો ખેલૈયાઓને મેગા રાઉન્ડ રમાઈ ગયા બધાને હા ચાલે ને હા હવે આજ શાંતિ આજ ભલે હવે ધોધ માર તૂટી પડે 5 વેચ ભલે પાણી હવે તો ભરાય આવશે આગાહી છે વાવાઝોડા હા વરસાદની કીધું એટલે પપ્પાએ આવશે જ હવે તો. કે હજી 4-5 દિવસ છે હા. આજ તો વિશાલ મસ્ત સરપ્રાઈઝ ભરેલું શાક છે કેનું શાક છે ભરેલા કારેલા ઓહો કારેલા વિથ આપણા ફેવરિટ બટેકા અને રોટલા હા મેં તો એટલે જ કઈ નથી ખાધું બટેટા ભાવે ને એટલે મેં કીધું હમણાં બપોરે એક આમઠું તૂટી પડું 12 વાગી ગયા છે હવે કેની વાટ છે બસ હવે જો મમ્મી રોટલા કરતા હતા મંદિરે ઉત્સવ છે હા એટલે એટલે વહેલા free થવાનું વેલા ફ્રી થાવ મારે વિડીયોનું કામ પતાવવું પડે ને સાંજે 6 વાગ્યે બ્લોગ આવે વીજળી નથી પડી ને ને ગાય ઊભી હોય ને ગાય ભટકાણી એ વેલી માં, ગાય. ઈ ને ગો. દરવાજા પાસે. એ મેં કીધું વેલા ફ્રી થાવું જો વાત થઈ ગઈ બાકી છે વેલા ફ્રી થવું જોઈએ ને તારે. વેલા ફ્રી થાય ને સાડી વાડી પહેરવાની છે થોડુંક શૂટિંગ વૂટિંગ ઉતારશું મસ્ત ફોટો પાડશું થોડાક એટલે મંદિરે ઉત્સવ છે દશેરાનો આજે આમ તો જોતું આયા વરસાદ. ઓહો એ હે વિશાલ હા આપણે શોપિંગ કરવા ગયા જાવ ઓલી લાઇન્સ લેવા ખાલી દિવાળી ને દિવાળીની લાઇન્સ લેવા જુનાગઢ જાવ એક્ઝિબિશન પૂરું કરી નાખું પછી ઓકે હા ત્યારે ફ્રી જશું આપણે ઓકે ત્યાર પછી આપણે શોપિંગ માટે ઉતરશું બધે એમ. ત્યારે લાગે કે દિવાળી નજીક આવીને દિવાળીની શોપિંગ કરવા ઈ વાત અત્યારે સાચી, થોડું ઈ વાત વહેલું થઈ જાય અત્યારે ઈ વાત સાચી હો ત્યારે ઘરે તમારી. બેસવું પડે એમને ત્યારે કંટાળો આવે એવું છે સારું હાલો હવે જમવાનું થાય એટલે બેસી જઈએ હા બેસવું. બહાર વરસાદ ચાલુ છે આમ રે વરસાદ ને ભર્યો ઊંધિયું. કારેલાનું શાક હા કારેલાનું ઊંધિયું છે આપણે કારેલા ઊંધિયું ઘરે બન્યું કાંઈ ઘટે નહીં હો પણ હે ને મજા આવી જાય. અત્યારે મસ્ત વરસાદી વાતાવરણ ને એમાં આજે મમ્મી ઘણા ટાઈમ પછી કારેલા બનાવ્યા કા આપણે એટલે મજા આવી જો, કડકડી રોટલો કડકડીયો રોટલો ઘીમાં પોયેલો હવે આખા જીજુ જેવું છે પપ્પા હમણાં મમ્મી બોલતા હતા કા જીજુ બ્લોગમાં કે કારેલાનું શાક હું હચોડું ન ખાતો એને મારે જેવું હતું અમે ખાતા જ નહીં કારેલા હચોડા આખા સાઈડો ખાતા
ઈમાન જેવું છે છે ને. આ તો ખાવા મળ્યા હા એને બધાને આવડે બસ ખાવા મળ્યા. એટલે આપણે ઘરનું શાક જ એટલું મસ્ત થઈ જાય કે આમ મજા જ આવે રાખે કારણ છે ગમે ત્યારે કારેલાનું શાક કરે ને બહુ ભાવે. હા. એમને જ સ્વાદ નથી ભાવ્યો. મને અહીંયા આવીને પછી મમ્મીએ શીખવાડ્યું કે આ રીતે તારે કારેલાનું બનાવવાનું કેવું મસ્ત એટલે થાય. બહુ મસ્ત બને છે એવું છે જો મસાલો છે ને આપણે હા ઘરનો. ઘરનો મસાલો એટલે કઈ ઘટે જ નહીં ઘરના ઘટે એવું છે ચલો ગોળ કરીને વઘારવાનું. અને અરે અમાર ગોળગીર 500 માંથી એટલું વધ્યું જ પપ્પા આવે બધું થઈ ગયું ને? હાવ સાફ એ તો નવી season શરૂ નહીં કે નવી સીઝન શરૂ થઈ જાય કા હારું હાલો આવી જ જાવ બધા જમવા તો ફાઇનલી નિંદર કરીને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે 3 વાગી ગયા છે થઈ ગઈ તો બગાસા આવે છે ને વિશાલ ક્યાર ના જગાડે છે પાયલ ઉઠ તારે જવાનું છે રમવા જવાનું છે રમવા નહીં મંદિરે જવાનું મંદિરે જવાનું રમવા પણ ત્યાં રાસોત્સવ છે ઠીક એટલે થોડીક વાર રમાટા મારશું કારણ કે સાડી પહેરી હતી ને? સાડી પહેરું પણ હું વિચાર કરું છું કઈ સાડી પહેરું અત્યારે તો વિશાલ રાત્રે આપણે એટલું થાક ગયા અને રહીમાની બધું થયું ને તો ઘડી કરતો મને એમ થયું કે ઉતારી આખી રાત તો ગઈ હતી હું આમાં રાત એનો એનો થાક અત્યારે ઉતારો એનો અત્યારે ઉતારો રાત્રે હુતા હોય ને એનો થાક અત્યારે બપોર ઉતારવાનો સમજાણું હા હા એટલે મારે 2 થાક ઉતારવા પડે ઠીક તો એવું છે તે અત્યારે જો डिसाइड કરીએ છીએ विशाल कई साड़ी पहनिए चलो बताओ इतनी साड़ियाँ है हमारे पास विशाल इसमें से नवरात्रि लायक कौन सी है आप એમ खबर પડે હવે आप जरा चूज करके જગ્યાએ बताइए નથી રહેતી એ ફેરવાની કેટલી બધી જો આ તો હાલે એમ જ નથી રેડી કેન્સલ આઈ કેન્સલ લગડી પટ્ટો કેન્સલ આનું બ્લાઉઝ નથી બૈચી છે આ એ એક આ કેન્સલ આઈ કેન્સલ હા આ વચ્ચે આ હા ઈ કેન્સલ છે ને આઈ કેન્સલ છે કેન્સલ એટલે એમાં લખ્યું છે કેન્સલ એમ બેડે કેન્સલ કરી નાખી કેમ પણ એ નવરાત્રીમાં પહેરાય એવી નથી લે ન્યા કે તારે આખો દિવસ જો એક આ છે તું રેવા દે તો સાડી એક આ cancel છે એક આ છે અને એક આ છે આ 4 માંથી કયો આ બાજુની પેલી આ હા એ બહુ મસ્ત છે ઓકે ક્યારે કરી દીધી તને યાદ છે મારા લગન લખ્યા તે દી પછી અહીંયા આવી હતી ને પેલા દિવસે નહોતી પહેરી હા હા ઓલું કર્યું હતું ઉપર નહીં ઈ પહેરી હતી આ વાળી ઠીક ઈ હતી ત્યારે હા જોવા દે. ઈ ને ઓલી રેડ વાળી મેચિંગ હતી ઓકે આપણે પોસ્ટ કરી ફેસ ઇન્સ્ટાગ્રામ માં ઈ આ વાળી ઓકે અને આ બાર લગન લખ્યા ને તે દી પહેરેલી છે તો આ પહેલે હવે કારણ કે બ્લાઉઝ એ બહુ મસ્ત છે કાચ વાળું ને એવું બધું ઓકે અને સરસ લાગશે બહુ મસ્ત છે ટ્રાય કરતો આજે. ચલો આ નહીં તો શું આ તો પહેરવાનું ઝીણી છે મોટી મોટી પહેરવાની મોટી મોટી પહેરવી પડે ને આજ તો આજ મંદિરે છેલ્લો ઉત્સવ છે દશેરાનો હાલો વિશુ જો આ મોટી મોટી એટલે મારી નાની કાઢ નાખું બહુ મસ્ત લાગશે મારું માથું જોયું મેં હાથે વાળું ચોટી વાળું બતા તો હા જાતે આવડી ગયું જાતે આવડી ગયું ઓલા આંટીને મેં પૂછ્યું ને મેં કીધું આંટી મારે ચોટલી લેવી હોય મને આવડે છે લેતા પણ મારે કેમ લેવી એ આંટી કહે કે ચોટી લઈ લેવાની તાર થોડાક લઈ પછી આગળ લઈને લેવા માંડવાની પછી વાહેથી એમ કરી નાખવાની હરખી સરસ લ્યો મસ્ત લાગે છે લ્યો ये देखो अभी પાણીપુરી આવી મને તો ઈચ્છા જ નથી થતી હો મને તો તો આપણે ચોમાસામાં નો ઈચ્છા થાય હા ઈચ્છા જ ન થાય અંદરથી આવી છે બહુ મસ્ત લાગે છે એ જ મેચિંગ થઈ જાય આમાં પાયલ હે ને હા, કારણ કે અહીંયા પિંક છે ને હા એટલે જ ને વિશાલ ને મારી આ રહીને ચૂઝ કરતા આવડી ગયું ધીમું ધીમું એટલું તો આવડે જ ને પાયલ મેં એક ઈ છે ને એક આ છે વિચ वन ના ના જે પહેરી છે यही चीज सारी लगे थे तो अभी बैंगल्स की बारी है लास्ट अभी हमारे बैंगल्स रेडी हो जाए फिर अभी लगेंगे नवरात्रि वाला लुक रेडी હા વેસેલિન ની અત્યારે શું જરૂર પડી વિશુ યાર નત બંગડી ચડતી મારથી મને ઓય. દુખે હે બહુ પછી અને જો આ પરાણ નું કરું ને તો આવું ચામડા ઉખડી જશે જોડા ઓહો એટલે આમ ચડી તો જાય જ છે પણ મારે મેં કુદ આપણે પહેરતા ન હોય ને એમાં વેસેલિન ચોટી જાય ચાલે બેચા એ થોડું ગાલે હો વચ્ચે આ નાખવાની નીચે ઝુમર વાળી ઓકે એની આગળ પાછળ આ નાખવાની વ્હાઈટ વાળી મસ્ત ચુડલો પહેરવાનો અને છે. એની પાછળ આ નાખવાની હાઉ ઇઝ ઇટ બહુ મસ્ત લાગે છે હે ને હા મમ્મી પાસે બિચારા પાસે બંગડિયું નથી એટલે મેં કીધું આ દિવાળી ઉપર જાય ને એનું માપ લઈને મારે આવી લઈ દેવી છે આવી લઈ માપ દેવી લઈને છે નહીં તારી પાસે મોટી હોય ને તો મમ્મીને આપજે તો એ પહેરે લેવાની જરૂર જ નથી આટલી કેટલી બધી બંગડી છે પાયલ મારું માપ એમ નહીં આ માપ એને થાય આ ગીંગોડી જેવડું માપ એ તો ન થાય હો. તો એવડું એવું કોઈ ન થાય તારી તો સિવાય અરે જો આ મોટું છે ને એ ઈઝીલી મને આમ ચડી જાય છે જો ઓકે મને આમ ઈઝીલી ચડતી હોય ને એવી વસ્તુ ગમે આ લાલ લાલ કેમ થઈ ગયો એ જો આવું થઈ જાય છે હાથમાં મસ્ત ચડી જાય છે કેટલી તકલીફ પડે છે. જો આ જબલું પહેર્યું તું પછી પહેર્યું
વીટી ખોવાઈ ન જાય પાયલ. અરે પણ વાગે આમાં મને એક આમ જો તો ખરી બરોડા પડી ગયા. અને આ બહુ પ્રોબ્લેમ છે વિશાલ આ કીધું હેન્ડ વોશ નું લિક્વિડ આવે ને એનાથી હાથ ઓલા કર તું. તમારા લોકો પાસે કઈ સજેશન હોય મને જો આ હાથમાં બહુ મસ્ત ચડી જાય છે આ હાથમાં નથી ચડતી હાળી કોઈ પાસે સજેશન હોય ને કે ઇઝીલી હું જો બોડી લોશન વિશાલ હેન્ડ વોશ નું કહે છે અને હું જબલું પહેરીને ચડાવું છું તો ઈ રીતનું કઈક સજેશન હોય તમારા લોકો પાસે તો મને પ્લીઝ કોમેન્ટ કરજો કારણ કે મારે એટલી બધી બંગડીઓ છે જો એક સાઈઝ મોટું માપ લઉં તો આમાંથી નીકળી જાય છે ડગલા જેવું થાય અને આમ બરાબર ચડી તારે જાય બે માંથી એક લેવું પડે નાનું ને મોટું બે. દુકાન વાળા ભાઈ કે એવું સાઈઝ જ નથી આવતી. નહીં એવું નથી કાંડું બરાબર છે જો પતલું પણ આ પંજો આપણે પહેરતા ન હોય ને બેંગલ્સ એટલે ફાવટ થોડુંક ન આવે. મને ફાવટ નથી એટલી બધી કાચની બંગડી પહેરો ખોટ ના વિશાલ આ જાસક નહીં આવે. નહીં આ તો વહી જાય છે ઠીક. હવે તો વહી જાય ધીમે ધીમે લીસા હાથ હોય ને એટલે ઓલી નાખી એ જ નહોતી ઈ જ જાતી નથી કે? જાતી ફાઇનલી આઈ એમ રેડી બહુ મસ્ત લાગે છે પણ ભાઈ. હે ને રેડી રેડી. સાડી આ વિશાલે ચૂઝ કરી હતી એટલે બહુ મસ્ત લાગે છે એમાં કાંઈ ન ઘટે. મારો પ્લાન ઓલી બાજુનો હતો લવંડર વાળી વિશાલ કે નહીં તો આ પહેરા બહુ મસ્ત દેખાશે અત્યારે છે ને દશેરા એટલે પિંક કલર મસ્ત લાગે. વધારે સારો લાગે અને ઉત્સવ છે હવે આ ઉત્સવ વર્ષમાં એકવાર આવશે હવે એટલે જો મસ્ત રેડી થઈ ગયા છીએ રેડી તો થઈ ગઈ છો પણ અહીંયા જો વરસાદ શરૂ થઈ ગયો. મુજે શું કરવું તો હવે કાર લઈને મૂકવા આવું કે ઓહો એટલી બધી પ્રાયોરિટી અત્યારે 4:30 થઈ ગયા જો એ. હા મારે 4 વાગે તો ઉત્સવ ચાલુ થઈ જાય છે 4 થી 6 નો ટાઈમ છે ઝડપથી પહોંચવું જોશે તો એટલે કાર રહેવા દો ત્યારે બાઇક ઉપર તને ઝડપથી મૂકી જાઉં. સુરસુરિયો તો રહી ગયો પાછો રહી ગયો થોડું આવે જરફરાટ. ઝટપટ છે નહીં વાંધો આવે હા ભાઈ હેરસ્ટાઈલ ની બિગડી જાય નહીં બગડે. ચૂની ઓઢી લેજે ને તું ઉપર ચુન્ની ઓઢી લેશે એટલે નહીં વાંધો આવે. એટલે નહીં વાંધો આવે ચાલો જઈએ આપણે તો ઝડપથી. નીકળીએ ધીમે ધીમે
બેઠી જાઓ બધું નીકળી જાય આનું શું કરે એટલે રાખને પણ ભલે પહેર. મોટે ઉપાડે તો પહેરી લીધી હતી હા એટલે યાર મને ઈ જ વિચાર આવે છે કે પેલા બધું આમ આ બધું ભલે પહેર્યું પેલા આ બેન કાઢું એટલે મને હોપ હેલ્પ થઈ કરું ગઈ તને કાઢવામાં એટલે વેસલિન લ્યો પાછું આપણો જીવન સાથી હા એટલે ઓલું કેમ નથી કરતી હેન્ડ વોશ વાળું લિક્વિડ છે ઈ વિશાલ ચીકુનું થાય બંગડીઓ બધી બગડે ને એટલે બંગડી ધોઈ ન જાય પાછી? ના વેલ્વેટ ની બંગડી હોય ને એને એવી રીતે ન પલાળે વેલ્વેટ બધું ઉખડી જાય ને ખર્ચો રહે તમારે મને કઈ પ્રોબ્લેમ નથી તો રેવા દે દુખે ભલે થોડું દુખે ભલે થોડું સહન કરો હમ તેવું છે તો અત્યારે જો બહુ કેવું રહ્યું મસ્ત ત્યાં? એન્જોય કરી બધાને બ્લોગમાં મેં દેખાડ્યું છે હા. તમે બધા કેજો તમને દશેરા મહોત્સવ કેવો લાગ્યો અમારા બધાનો હોલ ફેમિલી આખો પરિવાર જ એમ હતો અમારા મંદિરે પ્રસાદી લાવ્યા પ્રસાદી લાવવાની હમણાં નાસ્તો કઈક કર્યા પણ પેટ પૂજા લાગી છે જોરદાર ભૂખ પણ આમાં તો નહીં થાય ને હા હું તને એટલે- આ બંગડી છે ને કઢાવા લાગુ એટલે ये सिर्फ एक में मदद कर दो बाकी हम पहुंच એ जाएंगे બી એકાય હાથમાં ને ખાલી બીજા हाँ आमा तो जो ये तो घाय घा निकलता है भाई કાઢો કાઢો एक घाय घा में ही इसमें भी लोशन लगाना पड़ेगा હા જો દુખવા મળશે કારણ કે મોટી છે આજે નાની હતી ને લગ્નના માપની છે ઠીક. લગ્નમાં મેં પહેરાવી ને એટલે હાથી દાંતની ઓલી કે ઈ પહેરી હતી મેં તો બહુ મસ્ત જુડલો થઈ ગયો તો હલો નિકાળ લો ફટાફટ ને ફ્રી થઈ જાય પછી કંઈક રસોઈ માંડીએ સારું ચાલો કેમ રહ્યું ભગવાન ભાળી ગઈ હવે એક વખત ને આપી દેજે તું એવી પેન કડક કડક અરે કડક કડક હવે નહીં હાથમાં વિશાલ લોહી નીકળ્યું પાછું. પાછું જ્યાં વાગ્યું જ્યાં લોહી નીકળ્યું ત્યાં જ નીકળ્યું યાના હિસાબે નીકળ્યું હતું મને બંગડી ચડતી નથી ને અરે પણ વિશાલ પણ માપની જ છે પછી બહુ મોટી લઉં તો ડગલા જેવી થાય છે અને આ બંગડીમાં લોશન તો જો એ લૂસી નાખવાનું પછી યે. એમ નહીં જો આનથી મોટી લઉં ને તો પછી ડગલા જેવી થાય વિશાલ હમ. તો પછી હાથમાં અહીંયા ઠેઠ પહોંચે તારે શીખવું પડે કઈ રીતે પહેરવું. હવે તઈ હું હાથ જ એવા થઈ ગયા છે ઓલા બધું ભેગું કામ કરીને કરી કરીને હાથ જ એવા થઈ ગયા છે હવે ઓહો. હારું હાલો ફ્રી એન્ડ ફ્રેશ થઈ જાવ ભૂખ લાગી પથારો હવે તો? ये पथारा नहीं हकेलना पड़ेगा તો એ આ બધું ભેગું આમ કરી જોત ખરી મારો ખજાનો કાંઈ નહીં, આ ડબ્બા પેક જ છે ને એમને મૂકી ડબલ દો. ખાલી પેક જ છે એ એમને ન મૂકો ને પણ હરખું કરીને મૂકવાના હોય પછી હા, બારા તો ઘડીએ અત્યારે કોણ તું કપડાં મૂક દો કે બેડ ઉપર ખાલી કરું કરે? નહીં હો બધું કરી નાખું છું 10 જ મિનિટમાં હા તો હાલ લે હું સામે વોઇસ આ વિડીયો મૂકું છું 10 મિનિટમાં પૂરું કરી દે હાલ. હવે આપણે નવરાત્રી ખતમ થઈ ગઈ છે આજે અને હવે દિવાળી આડા થોડા જ દિવસો છે તો જે લોકોને ફરસાણ રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય સ્વીટ રિલેટેડ આપણને ખબર જ છે મોસ્ટ ઓફ બધાને કે ભાઈ ઘૂઘરા સુખડી માંડવી પાક ખજૂર પાક ત્યાર પછી ફરસાણમાં તમામ પૂરીઓ ને એ બધું આપણે અવેલેબલ છે તો જે લોકોને ફરસાણ રિલેટેડ કે સ્વીટ રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો કારણ કે હવે દિવાળી આડા થોડાક જ દિવસો છે અને આપણે 11 સુધી શરૂ રાખવાના છીએ 11 પછી આપણે સ્ટોપ કરી દેશું એ માં બી બી હોય ગઈ. પણ હા નો હોય હા તે રાયે સેટ પહોંચી ગયો તો એ ખબર ન પડી તને હું મારી રીતે મશગુલ છું રાખો વગાડવામાં બધું અરે યાર પણ આટલો બધો મસાલો ઠીક મસાલો ઓલી નથી ખીચડી ખીચડી છે છે હવે આ હું નાખ્યું આ બધું હવે જો મસાલો કરી મસ્ત વઘારેલી ખીચડી ની કઢી હા ભાઈ, મજા આવી જાય ખાવાની. यस और रूम बेडरूम देख लिया हकेला कर બહુ लिया મસ્ત सब clean કરી દીધો હા એક તો વિશાલ ને ફરિયાદ નામનું કઈ આવું જ ન જોઈએ કાંઈ વાંધો નહીં હવે આ રીતે જ રાખજે બીજું શું થેન્ક યુ અને મને મૂકીને આલુ પૂરી ખાઈ આવ્યા છે ને હે મને મૂકીને આલુ પૂરી ખાઈ તને આવ્યા? કોણે કીધું તમે મેં કાંઈ ખાધી નથી મને ખબર પડી જ ગઈ છે તમે આલુ પૂરી ખાઈ આવ્યા છો મને મૂકીને ઓલો હું- પેમેન્ટ નું તને ખબર પડી જાય મને એમ કે આ ઘરે આવીને કહે કે એટલા પૈસા કે કપાણા એટલે બેન નો અકાઉન્ટ ઓલું જોઈન્ટ છે તો પૈસા ડેબિટ અથવા ક્રેડિટ છે ને તો અમને બેન ખબર પડે હા. એટલે મેં બીજું આ કીધું, પૂછવાની તો 20 છે જ. રૂપિયા મેં તો કેટલા? 30 રૂપિયા નહીં 20 રૂપિયા આ 20 રૂપિયા આલુ પૂરી ખાઈ આવ્યો? ડેબિટ થયા તો સાહેબ વરસાદની આલુ પૂરી ખાઈ આવ્યા એમાં જ્યાં ગયો હતો ને પાયલ એ કામ પતી ગયું ને વરસાદ બરોબર આવ્યો એ હા, એટલે અહીંયા જ હવે છે કા? હવે મેં તો ને ખાઈને નીચે જ છે. હા મેં તો ખાઈને જ જાઉં ખાઈને જ જાઓ કપાયલ ને ક્યાં ખબર પડવાની પણ તોય ખબર પાયલ ને બધી પડી જાય અહીંયા કઢી બને છે એમ ને હા વાહ ભાઈ વાહ મસ્ત કઢી બને વાંધો નહીં સારું ચલો સારું ચલો પછી હમણાં બંને ને બધા એકારે મસ્ત બેસી જાય તો વરસાદનું કાઠિયાવાડી ખાણું અત્યારે કઢી ખીચડી દેશી ખીચડી એક નંબર બની કઢી ને છે હું કઢી જ નથી લીધી મેં. લ્યો કઢી તો લ્યો જરૂર જ નથી પડી પડી જાય એવું તારે. હા હો મમ્મી લઈ લો હમણાં. અને પપ્પા અમે આજે મોડું હું કામ થયું અમે એની રાહે હતા પેલા મેં એને અલગ અલગ ઓપ્શન આપ્યા કે ભાખરી ને એવું ખાવું છે બટેટા પૌવા ખાવું છે તો કે નહીં એ કે હું ઘરે આવીને આપણે નક્કી કરીએ
તે ઘરે અડધી કલાક રાહ જોઈ તોય નો આવ્યા. પછી રસોડામાં આવ્યા ને પછી અમને પાસે એમ કે મારી વાટ થોડી જોવાની હોય કે રાંધવા મળે ને. એની વાડે જેવા તો જે આપણે 12 વાગે. હજી 12 વાગે આ થોડું વહેલું થયું છે. હજી 12 વાગે. એવું છે. તો અત્યારે જો મસ્ત બેસી ગયા બધા, આવી જ જાઓ બધા ખીચડી કઢી જમવા. મસ્ત. વાતાવરણ ઠંડુ છે ને અત્યારે, વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો ધારે. આવી જ જાઓ બધા જમવા. હા, એટલે ખબર પડે કે ચા બરાબર છે, ફોટો ચડ્યો એવું છે.